વડોદરામાં ગુરુવારે એવી ગોજારી ઘટના બની જેણે 10 થી વધુ માતા પિતાના ખોળા સૂના કરી નાખ્યા। પ્રવાસમાં આવેલા 27 જેટલા બાળકો અને શિક્ષકો ભરેલી બોટ હરણી તળાવમાં પલટી ગઈ, જેમાં 10 થી વધુ બાળકોના મોત થયા। 2 જેટલા શિક્ષકોના પણ મોત થયા। કાળજુ કંપાવી નાખે તેવી આ ઘટનાથી માત્ર વડોદરા જ નહીં, આખું ગુજરાત ગમગીન બન્યું। વાઘોડિયાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો પિકનિક માટે આવ્યા હતા, પરંતુ હરણી તળાવમાં કાળ મળ્યો। દુર્ઘટનામાં બચી ગયેલા એક બાળકે તંત્રની પોલ ખોલી નાખી, કારણ કે બાળકને લાઈફ જેકેટ પહેરાવ્યા વિના જ બોટમાં બેસાડી દેવાયા હતા। અમે પિકનિક પર નીકળ્યા હતા અરેના ફન પાર્કમાં, અને ત્યાં અમે લોકો ગુજરાતી મીડિયમના છોકરાઓને લઈને અમે ગુજરાતી મીડિયમની ટીચરો નીકળી ગઈ, પછી ઇંગ્લિશ મીડિયમના છોકરાઓને લેવા બોટવાળા સામે પાર ગયા તો લઈને આવતા હતા અને બોટ વચ્ચે ઊંધી વળી ગઈ। લગભગ 30 બાળકો હતા। અહીંયા મને નથી ખબર, હું ત્યાં મેડમની સાથે આવી હતી, કેમ કે અમે લોકો સામે પારથી હું દોડતી આવી। फिर है ना कुछ जन है ना नीचे चले गए ने, मैं एकला था ने कुछ जन ऊपर आके बोट पकड़ ली ने, हम ऊपर बोट के ऊपर गए ने, पाइप आई ने, हम पाइप पकड़ के ऊपर आ गए। कितने बच्चे बिठाए थे अंदर? 30 बच्चे बिठाए। और टीचर्स कितने थे? 3 टीचर्स थे। और जैकेट्स पहनाए तू? जैकेट पहनाया था। બાળકો છે ખેલકૂદ કરતા હોય, એક બાજુ વજન વધી ગયું, એના લીધે બોટ ઇમ્બેલેન્સ થઈ એવું પ્રાથમિક પૂછતાછમાં માલુમ પડેલ છે। તમામ બાળકોને લાઈફ જેકેટ પહેરવામાં આવ્યા હતા, છતાં બોટ જ્યારે ઊંધી પડી જાય એટલે બોટની જે એજ હોય એમાંથી બાળકો છટકી ના શકે। નાના બાળકો હોય, 3-4 મિનિટ ઓક્સિજન ન મળે તો એમની મૂવમેન્ટ બંધ થઈ જાય અને ગંભીર પ્રકારનો બનાવ છે। કેટલા બાળકોની સંખ્યા છે હજુ જાણી શકાયું નથી, પણ 5 થી 6 બોડી અંદરથી કાઢવામાં આવી છે અને હજુ આપણે કહેવાય કે શોધખોળ ચાલુ છે। ફાયર બ્રિગેડના જવાનો, ફાયર બ્રિગેડની ટીમો અને ડ્રાઈવરો અહીંયા કામે લાગ્યા છે। તમામ બાળકોએ લાઈફ જેકેટ પહેર્યા તેવું કોન્ટ્રાક્ટરનું કહેવું છે। બોડી નીકળી છે એમાં પણ લાઈફ જેકેટ દેખાય છે, પરંતુ સ્થળ પર તરવૈયા રાખવા પડે કે આવું કોઈ બનાવ બને તો તાત્કાલિક આ બાળકોનું રેસ્ક્યુ કરી શકાય, એવું હોય એવું લાગતું નથી। અત્યારે ફાયર બ્રિગેડની ટીમ, એસએસજી હોસ્પિટલની ટીમ, કલેક્ટર, કોર્પોરેશન તંત્ર અત્યારે હાઈ એલર્ટ પર મૂક્યું છે। મહેનત કરી બાળકોની બોડી નીકળે, ઈશ્વરને પ્રાર્થના કરીએ કે બાળકો કેમ બહાર નીકળે। પરંતુ મેં કીધું એમ કે જે ડ્રાઉનિંગના કેસ હોય છે એ ખરેખર ખૂબ ગંભીર પ્રકારના હોય છે। 3-4 મિનિટનો મામલો હોય, 3-4 મિનિટમાં જો એમને રેસ્ક્યુ ના કરાય તો જાનહાનિનો મોટો ભય હોય છે। ગંભીર પ્રકારનો ગુનો છે, તંત્ર દ્વારા કઈ કાર્યવાહી? ખૂબ દુઃખદ બનાવ છે। આ બાબતમાં પોલીસ ડિપાર્ટમેન્ટ, કોર્પોરેશન જે કોઈ એક્શન લેવાના હશે, કારણ કે જ્યારે બાળકો પિકનિક માટે આવ્યા હોય ને નિષ્કાળજી રાખવામાં આવી હોય કોન્ટ્રાક્ટર દ્વારા તો ખૂબ ગંભીર બેદરકારી કહેવાય। આમાં કોઈને બક્ષવામાં નહીં આવે કે આવા પ્રકારના એક્સિડન્ટ જ્યારે અકસ્માત થતા હોય છે ત્યારે એક એ પણ કારણ હોઈ શકે છે કે અકસ્માત થવાના એટલે બોટ જ્યારે પલટી જતી હોય છે ત્યારે કેટલીક વખત અંદર બેસેલા જે લોકો છે એમની સંખ્યા વધારે હોઈ શકે છે। પણ આ પ્રથમ દર્શનીય વાત છે, એટલે હજુ એની વિગતવાર ચર્ચા થઈ નથી, કારણ કે હમણાં બાળકોનું રેસ્ક્યુ કરવાનું કામ ચાલે છે। પણ એટલું ચોક્કસ કહીશ કે જે પણ આના અંદર દોષિત હશે એને કડકમાં કડક પગલાં લેવામાં આવશે। જો પ્રાથમિક માહિતી છે 23 બાળકો હતા અને 4 ટીચર હતા। સનરાઈઝ સ્કૂલ જો આગલા રોડ પર આવે છે, અને આમાંથી લગભગ જો અભી ઇન્ફોર્મેશન, પ્રાથમિક ઇન્ફોર્મેશન છે કે 11 જેટલા લોકો જો સેફટી अपना जो બેગ પહેના હતા જો એનાથી બહાર આવી ગયા છે। और लगभग टोटल जो करीब अलग अलग हॉस्पिटल जो આજુબાજુ છે ત્યાં 7 જેટલા લોકો જોવામાં આવેલા છે।